રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો હલ્લાબોલ. વિવિધ પડતર માંગણીઓ સાથે વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. દાહોદ જિલ્લામાં આજે આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈ રણસિંગુ ફૂંક્યું છે. પગાર વધારાથી લઈ કામગીરીના ભારણ સુધીની અનેકો સમસ્યા સાથે આજે હજારોની સંખ્યામાં બહેનો રસ્તા પર ઉતરી આવી હતી. સ્ટેશન રોડથી પ્રાંત ઓફિસ સુધી યોજાયેલા વિશાળ રેલીએ તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. શું છે આ બહેનોની મુખ્ય માંગણીઓ, જોઈએ આ ખાસ અહેવાલમાં. દાહોદના રસ્તાઓ આજે અમારી માંગણીઓ પૂરી કરોના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. આંગણવાડી અને આશા વર્કર બહેનો લાંબા સમયથી પડતર પ્રશ્નના નિરાકરણની રાહ જોઈ રહી છે. આજે 6 જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં એકત્રિત થયેલ બહેનોએ સ્ટેશન રોડથી એક ભવ્ય રેલી કાઢી હતી, જે પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. બહેનોની મુખ્ય માંગણીઓ પર વાત કરવામાં આવે તો આગામી બજેટમાં સન્માનજનક વેતન વધારો જાહેર કરવો, લઘુત્તમ વેતન અને સુરક્ષાની માંગ સાથે લઘુત્તમ વેતન સાથે પેન્શન અને ESIનો લાભ આપવો, હાલમાં ડિજિટલ કામગીરી માટે તાત્કાલિક નવા મોબાઈલની વ્યવસ્થા કરવી, બાળકોના આહાર અને પોષણ સુધાર યોજનાના દરમાં વધારો કરવો, બિલોની સમયસર ચૂકવણી કરવી અને વધારાની કામગીરીનું ભારણ ઓછું કરવું, ઉપરી અધિકારીઓ દ્વારા અપાતી કથિત ધાકધમકીઓનું વાતાવરણ બંધ કરવું. આ કાર્યક્રમમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત અને ઉપપ્રમુખ નસીમબેન મકરાણી ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે જ દાહોદ જિલ્લા પ્રમુખ કુસુમબેન રોઝ, લીડર કુસુમબેન પરમાર, રંજીતાબેન અને સલ્લાબેન સહિતના આગેવાનોએ બહેનોનું નેતૃત્વ કર્યું હતું. અમે લાંબા સમયથી અન્યાય સહન કરી રહ્યા છે. જો અમારી માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. રેલીના અને પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. બહેનોએ ચીમકી ઉચ્ચારી છે, જો આ માંગણીઓ જલ્દી ઉકેલવામાં નહીં આવે તો તેઓ સંપૂર્ણ આંદોલન તરફ આગળ વધશે. હવે જો રહેશે કે સરકાર આ માતૃશક્તિના અવાજને કેટલી ગંભીરતાથી લે છે. તો આ હતા દાહોદથી અત્યાર સુધીના સમાચાર. આશા વર્કર અને આંગણવાડી બહેનોના આંદોલનને લઈ સરકારની શું પ્રતિક્રિયા આવે છે તે હવે જોવું રહ્યું છે. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ. આંગણવાડીની વર્કર હેલ્પર બહેનોએ રેલી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ઘણા વખતથી રેલીઓ કરી છે. રાજ્યની અંદર પણ 4 મહારેલીઓ કરવામાં આવી છે. 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે. 2022ની અંદર ગુજરાત સરકારે જે કોર કમિટી બનાવેલી હતી એમાં વેતન વધારાની માંગણીમાં અમને જે આશ્વાસન આપેલું કે આવતા બજેટમાં અમે ચોક્કસ તમને પગાર વધારો આપીશું, પણ હજી સુધી એ માંગણીઓ અમારી પૂરી થઈ નથી. આજે નવું બજેટ પણ આવી રહ્યું છે. 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું. એ સૌથી 7 જે બજેટ રજૂ થયા છે એની અંદર સૌથી વધારે કામ કરવા, જો પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, તે બહેનોને 1 પણ રૂપિયો વેતન વધારો આપવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે 2018 પછી ઢગલો કામગીરી સોંપી દીધી છે, પણ વેતન વધારાના નામે શૂન્ય છે. 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ કાંઈ સમાવેશ કરવામાં આવ્યો નથી. આગામી ગુજરાતનું બજેટ પણ 16 ફેબ્રુઆરીએ આવે છે. તો અમારી માંગણી છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જો સ્થાનિક બહેનો પાસેથી કામ લેવું હોય તો 16મી તારીખે બજેટમાં એમનો સમાવેશ કરે, વેતન વધારો કરે. બીજી બાજુ મોબાઈલ પણ 2018માં આપ્યા હતા, તે બગડી ગયેલી હાલતમાં છે. આજે ખૂબ ધક ધમકીના વાતાવરણ નીચે બહેનો પોતાના મોબાઈલથી સ્વખર્ચે કામ કરી રહી છે અને 24 કલાકની કામગીરી. આમ કહેવાય છે કે સમૃદ્ધ ગુજરાત છે. બહેનોનું મહિલા સશક્તિકરણ કરવા જઈ રહી છે. તો આ મહિલા સશક્તિકરણ આજે ગઈકાલથી દરેક જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે અને સરકારને અમે કહેવા માગીએ છીએ કે જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો મહિલાઓને પોતાનું ઘર ચાલી શકે, ઘર ચલાવી શકે, પોતાના બાળકોને સારું એવું શિક્ષણ આપી શકે અને ઘરનું ભરણ પોષણ થઈ શકે એટલું તો લઘુત્તમ વેતન આપવું જ જોઈએ. એ અમારી માંગણી છે. આપનું નામ? કૈલાસબેન રોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી. મારું નામ રંજીતાબેન છે. અમારે છે ને દાહોદમાં તો મેઇન પ્રોબ્લેમ એ છે કે મોબાઈલનો નવી એપો આવતી જાય છે અને બધી બહેનોને કેવું છે કે ફોનો અમુકના ચાલતા ના હોય, મોબાઈલ ચાલતા ના હોય, નેટવર્ક આવતું ના હોય. અમુક અંતરિયાળ વિસ્તાર હોય ને તો એ બહેનોને એટલી તકલીફ પડે છે કે બિચારા એમના ફોટા સેવ ના થાય તો કે તમારું આજનું કેમ નથી ખુલ્યું, AVT કેમ નથી થયું, NCS કેમ નથી થયું, એમ કરીને પછી મેસેજ કરે છે, ધાક ધમકીવાળા મેસેજ કરે છે. એટલે બહેનો બિચારા શું કરે, જેમ તેમ કરીને એમની પાસે ફોન ના હોય ને તોય બિચારા હપ્તેથી પણ લઈને એ લોકો બહેનો ફોન લાવીને કામ કરે છે, પણ તોય એમાં કામગીરી થતી નથી એમ. એટલે મેન એ છે કે અમને કામગીરી તમે આટલી કરાવો છો તો પછી અમને નવા મોબાઈલ પણ તો આપો ને એમ.
અને જ્યારે સરકારે કંઈક કામગીરી કરાવી હોય એમની કંઈક કામગીરી ધારો કે બીએલઓની તો અમને સરકારી કર્મચારી ગણે અને જ્યારે અમારે અમારું હકનું માંગવાનું હોય ને ત્યારે કે તમે સરકારી કર્મચારી નથી ગમે ત્યારે કે તમને છૂટા કરી દેવાના એટલે તમને અમારી જોડે કામ કરે ત્યારે જ અમે સરકારી કર્મચારી ગણાય. આપનું નામ? રંજીતાબેન. મારું નામ પરમાર કુસુમબેન છે. હું દેવળબારી તાલુકામાંથી આવી છું. આજરોજ અમે જિલ્લામાં દરેક તાલુકામાંથી બહેનો પ્રાંત સરને આવેદન આપવા આવ્યા હતા. અમારી માંગણી એટલી જ છે કે અમારા બજેટ 16 તરીકે છે તો અમારે એમાં પગાર વધારો થાય અને જે અમારા અહીંયા સ્થાનિક થોડી રજૂઆતો છે એ કરવાની હતી એ કરી છે અમે એમાં થોડી કામગીરી અમારી ઓછી થાય અને જે FRS સિસ્ટમને બધું ચાલુ કર્યું છે સરકારે એમાં બી થોડી બંધ કરાવે તો સારું છે કેમ કે નેટ આવતું નહીં ને બધું ઓનલાઈન કામગીરીમાં FRSમાં તો કેવું છે THR આવે તો જ આપવાનું હોય એવું હોય પણ અમને ડાયરેક્ટ ઓનલાઈન કામગીરી કરાવે છે THR વહેલું આવતું નહીં ને લાભાર્થીમાં OTP પહેલાં જતા રહે છે અને લાભાર્થીને સ્ટોક મળતો નહીં એવું થાય છે. આપનું નામ? પરમાર કુસુમબેન.